નમસ્કાર દર્શક મિત્રો, હું બેલા 40,000 આપ સર્વેની સાથે અને આપ સર્વેનું કાર્યક્રમમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગુજરાત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાક્ય આપ્યું છે સ્વામી વિવેકાનંદે. ખૂબ સુંદર વાક્ય છે કે જ્યાં સુધી તમને ધ્યેયની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી મહેનત કરવાનું ચાલુ રાખો. અને દેશના દરેક યુવાનને યુવા ધન તરીકે તેમણે ઓળખાવ્યા હતા કે યુવાનો કેટલા મહત્વના છે આ દેશમાં અને યુવાનોથી આ દેશનું કેટલું સફળતામાં યોગદાન હોઈ શકે છે. આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એવા જ બે યુવાન એન્ટરપ્રિન્યોર્સ જે ગુજરાતને અત્યારે ખૂબ સફળતા તરફ લઈ જઈ રહ્યા છે, તેજ મૌર્ય અને લવનીત આહુજા. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. સૌથી પહેલાં તો હું આપને એ જ પૂછીશ કે એક સ્ટ્રોંગ આઈડિયા તો બિલકુલ જરૂરી છે એક બિઝનેસ માટે, પણ સાથે સાથે એક એવો કો વર્કર હોય કે જે આપણને સપોર્ટ કરી શકે, આપણી સાથે આપણા આઈડિયામાં ઇનોવેટ કરી શકે, એને કોઈ ઇમ્પ્લિમેન્ટ આપી શકે. તો ફ્રેન્ડ્સ સાથે બિઝનેસ કેમ કરવાનો? So, Belaben, first of all, namaste. Thank you so much for having us. યસ. I think ફ્રેન્ડ સાથે બિઝનેસ કરવો મારા હિસાબથી નો બ્રેનર છે, કારણ કે હું ને લવનીત એકબીજાને વી નો ઇચ અધર સિન્સ અમે 4 વર્ષના બાળક હતા. અત્યારે અમે 31 છીએ, અમે 25-26 વર્ષથી એકબીજાને જાણીએ છીએ, ઓળખીએ છીએ. સેમ જ સોસાયટીમાં અમે મોટા થયા છીએ. અને હું અમેરિકા ભણવા ગયેલો, પછી પાછો આવ્યો. લવનીત કેનેડા ગયો, પછી પાછો આવ્યો. ત્યારે અમે પાછા આવતી વખતે અમે વાત કરેલી કે આપણે કંઈ કરવું છે અને આપણે ઇન્ડિયા માટે કંઈ કરવું છે. આપણે બિઝનેસ એવો બિલ્ડ કરવો છે કે વી સ્ટાર્ટ ફ્રોમ ઇન્ડિયા અને વી ગો ગ્લોબલ. તો અમારા બંનેના વિચાર બી સિમિલર હતા. અને ભાઈબંધ સાથે કરવું એટલે તમારે એક ઇમોશનલ લેવલ પર તમે કનેક્ટેડ છો, તમારી આટલી બધી મેમરીઝ છે. એટલે અમે લોકોએ વિચાર્યું કે આઈડિયા અત્યારે નહોતો, જ્યારે અમે વિચાર્યું પાછળનું ત્યારે અમારા બ્રેનમાં આઈડિયા નહોતો, પણ અમે વિચાર્યું કે કંઈ નહીં, આપણે આવીશું, લેટ્સ મૂવ, પછી આપણે નક્કી કરીને વી વિલ વર્ક ટુગેધર. તો અમે એ રીતે ચાલુ કર્યું. તમારી પાસે પણ હું એ જ વાત જાણવા માંગીશ કે મિત્રો સાથે બિઝનેસ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો આપનો? બહુ જ સરસ રહ્યો. જો તમે કીધું મિત્ર કેમ, રાઈટ, એ ટ્રસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈ પણ બિઝનેસ તમે કરો. અને જ્યારે તમે 26 વર્ષથી મિત્રો હો તો એક ટ્રસ્ટ લેવલ બિલ્ડ થયેલું છે, કરેક્ટ. તો એ રૂટ માટે, કોઈ બિઝનેસ રૂટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલા માટે અમે ડિસિઝન લીધું અને વિઝન પણ મેચ થાય છે. અને અમારી બંને પાસે એક્સપોઝર પણ ઘણું છે બહારના દેશોનું. એટલા માટે અમે એવું કહીએ ને કે સમ ત્યાં જમ. તો અમારા એટલે બધું કનેક્ટ થાય છે, વિઝન કનેક્ટ થાય છે, ટ્રસ્ટ છે અને અમે ગ્રો કરી શકીએ છીએ જોડે. એટલા માટે વિઝનની વાત કરી એમણે કે વિઝન પણ તમારું મેચ થાય છે. તો તમે લોકોએ કેવી રીતે બિઝનેસની શરૂઆત કરી અને તમારા બિઝનેસ વિશે થોડી માહિતી આપશો? ઓકે. સો હું ને લવનીત અમે પાછા આવ્યા ત્યારે અમે લોકોએ એક સ્ટાર્ટિંગમાં અમે બહુ વિચાર્યું કે આપણે, લવનીતનું એક ટેક બેકગ્રાઉન્ડ છે, એ સોફ્ટવેર ડેવલપર હતો, હું બિઝનેસ ભણીને આવેલો. તો અમે વિચાર્યું કે આપણે બંનેનું સ્કિલ લેવલ કમ્બાઈન કરીએ તો આપણે કંઈ ફિગર આઉટ કરી શકીએ છીએ, સ્પેશિયલી ટેકમાં. તો અમે ચાલુ કરીએ અમે થોડા ડેવલપર હાયર કર્યા, થોડા ડિઝાઇનર હાયર કર્યા અને અમે વિચાર્યું કે લેટ સ્ટાર્ટ અવર ઓન પ્રોડક્ટ. ડ્રીમ હતું કે આપણે પોતાનો પ્રોડક્ટ આપણે એપ સ્ટોરમાં નાખશું અને કંઈ આપણે વી વિલ ચેન્જ ધ વર્લ્ડ. દેટ ઇઝ ઓલવેઝ વેરી એમેચ્યોર વે. અમે લોકો વિચારીએ કે આપણે દુનિયા બદલી દઈશું, પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તો અમે લોકોએ ચાલુ કર્યું, આઈડિયા વિચાર્યો, થોડા મહિના અમે બ્રેઇનસ્ટોર્મ કર્યું, અમે બહુ જ વિચાર્યું, પણ કંઈ આવ્યું નહીં. એ દરમિયાન શું થયું કે અમારા ભાઈબંધો હતા કે હવે અમને બધા ભાઈબંધો ફોન કરવા લાગ્યા, કારણ કે ભાઈબંધો બી પાછા આવ્યા અને ફેમિલી બિઝનેસમાં જોડાવા લાગ્યા. તો ભાઈબંધોએ હવે એવું કર્યું કે અમારો ફેમિલી બિઝનેસ જૂનો છે, હવે અમારે કંઈ ઇનોવેશન કરવું છે આમાં, અને અમારે સોફ્ટવેર બેઝ ઇનોવેશન કરવું છે. કે તે જ તે સોફ્ટવેર કંપની ચાલુ કરી છે. તો મને આ એક એપ બનાવી શકે તું, મને એક તું ERP સિસ્ટમ બનાવી આપે. તો અમે પહેલાં તો બહુ ના પાડી, ખાસા મહિના થઈ ગયા અમે ના પાડી કે ના ભાઈ હું તો નહીં કરું, હું તો પોતાનો પ્રોડક્ટ લોન્ચ કરવાનો છું માર્કેટમાં. પછી શું થયું કે અમે વિચાર્યું કે આઈડિયા તો નથી આવી રહ્યો, હવે ચાલ આ બધું લેવાનું ચાલુ કરીએ. તો આ બધું અમે હા પાડવાનું ચાલુ કર્યું. શું થયું કે અમારી કંપની એક એજન્સી બની ગઈ, સ્ટાર્ટ થયું ડેવલપમેન્ટ એજન્સી. પછી બધા જે ડેવલપમેન્ટ માટે આ એ લોકો કે ભાઈ તમે ડિઝાઇન કરી આપો. તો અમે કીધું કે ભાઈ આ તો ના પડાય, પૈસાને ના પડે. અમે કહ્યું હા, આવતી લક્ષ્મીને ના પડે. એક્ઝેક્ટલી. તો અમે કે હા અમે કરીએ, ડિઝાઇન બી કરીએ છીએ. તો અમે ડિઝાઇન સર્વિસીસ ચાલુ કરી. પછી હવે જે ડિઝાઇન માટે આવ્યું એ અમને કહે કે તમે માર્કેટિંગ કરી શકો અમારી માટે. તો અમે ઓફકોર્સ અમે કરી શકીએ. તો પછી અમે ચાલુ કર્યું માર્કેટિંગ પણ. તો ટર્ન્સ આઉટ અમારો ગોલ હતો પોતાનો પ્રોડક્ટ લોન્ચ કરવાનો માર્કેટમાં. અમે લોકો એક ફૂલ બ્લોન ડેવલપમેન્ટ, ડિઝાઇન અને માર્કેટિંગ એજન્સી બની ગયા. અમે અમારી જે સોફ્ટવેર કંપની ચાલુ કરી
અરાઉન્ડ ધ સેમ ટાઈમ 6 મહિના પછી લવનીત કે હું કેનેડામાં પુટીન બહુ ખાતો હતો. એ બહુ જ ફેમસ કનેડિયન ડિશ છે, જેની અંદર ફ્રાઈઝ હોય, જેની અંદર કર્ડ્સ હોય, ગ્રેવી હોય અને અલગ અલગ ટાઈપના વેરાયટી હોય એની અંદર ફ્લેવર્સ. તો પછી અમે ચાલુ કર્યું, લવનીત કે આ ચાલુ કરવું જ છે. અને પુટીન હતું તો અમે કીધું ચલો પુટીનરી નામથી ચાલુ કરી દઈએ. અમદાવાદમાં કોઈ કરી નથી રહ્યું, લેટ સ્ટાર્ટ. 1-2 જણા હતા કરી રહ્યા હતા, પણ અમે કીધું કે ચલો કંઈ નવું ઇનોવેશન કરીએ આની અંદર. તો અમારી સોફ્ટવેર કંપની ચાલુ થઈ, એના 6 મહિના પછી અમારી પુટીનરી ચાલુ થયું અને એના 2 વર્ષ પછી અમે ત્રેસ અમિગોસ અમારું મેક્સિકન રેસ્ટોરન્ટ ચાલુ કર્યું. 5 વર્ષ થયા અમારી એજન્સીને. પછી અમને એક આઈડિયા આવ્યો કે હવે આપણે પ્રોડક્ટનો અમને આઈડિયા આવી ગયો છે. હું બી ગેમર છું, લવનીત બી ગેમર છે અને અમારા ટીમમાં બહુ બધા લોકો ગેમર હતા. એ ગેમિંગની અંદર અમને એક બહુ જ યુનિક આઈડિયા આવ્યો. તો 5 વર્ષ પછી અમારી એજન્સી એક પ્રોડક્ટ બેઝ કંપની ફાઇનલી બની અને અમે એક વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રીમાં અમે એક પ્લેટફોર્મ પણ લોન્ચ કરી રહ્યા છીએ અત્યારે. એટલે ફૂડ અને ગેમ જે બંને યુથને એટ્રેક્ટ કરે, એ તમે યુથ પર વધારે ફોકસ કર્યું છે એમ કહી શકાય? કહી શકાય છે. જે ટેક છે એ અત્યારે આપણે જોઈએ કોવિડ પછી એ ઇન્ડસ્ટ્રી બહુ જ મલ્ટીપ્લાય થઈ છે, ગેમિંગ ઇન્ડસ્ટ્રી. તો અને અત્યારે ઇન્ડિયામાં લોકોને ખબર નથી કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે એકચ્યુઅલી. સો આપણે કમ્બાઈન કરીએ ને, મૂવીઝ, સોંગ્સ, સ્પોર્ટ્સ, ક્રિકેટ આવી ગયું, ફૂટબોલ આવી ગયું, એ બધાને કમ્બાઈન કરીએ ને, એના કરતાં મોટી ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે. હા, તો એટલા માટે એ નો બ્રેનર હતું. અમે ગેમર્સ છીએ સિન્સ ચાઇલ્ડહુડ, તો ઇટ વોઝ સ્મૂથ ટ્રાન્ઝિશન ફોર અસ ટુ ડુ સમથિંગ ઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. એટલે ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું અત્યારે ડેવલપમેન્ટ પણ ઘણું છે, એમાં સ્કોપ્સ પણ ઘણા છે અને ગવર્મેન્ટ પણ એવું કહી શકાય કે એને થોડુંક ઘણું એને અત્યારે પુશ કરી રહી છે કે. કરેક્ટ. અત્યારે રિસન્ટલી લાસ્ટ યર જ અમને ખબર પડી કે ગવર્મેન્ટ હવે કમિટીઝ બનાવી રહી છે ઈ સ્પોર્ટ્સ માટે. એ ઓલિમ્પિક્સમાં આવવાની છે ઈ સ્પોર્ટ્સ હવે. તો ગવર્મેન્ટ એક્ટિવલી વર્ક કરે છે ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની. જી બિલકુલ. હવે ગેમિંગ અને ફૂડ, તો ફૂડમાં એવું કહીશ કે તમે મેક્સિકન અને કેનેડિયન ડિશ અમદાવાદમાં આવીને જે ઇન્ટ્રોડ્યુસ કરી, તો એનો સ્ટાર્ટિંગ ફેઝ તમારો કેવો રહ્યો? કારણ કે ઇન્ડિયામાં અને સ્પેશિયલી આપણે આસપાસ જોઈએ ને, તો કોઈ પણ આઉટસાઇડની ડિશ હોય તો થોડું ગુજરાતી ટચ, થોડો ઇન્ડિયન ટચ આપીને લોકો સુધી પહોંચતી હોય છે. તો તમે ઓથેન્ટિફિકેશન કંઈ એનું રાખ્યું કે તમે પણ થોડુંક એનું મોડિફિકેશન કર્યું અને પછી લોકોને આપ્યું? ઓકે, સો પુટીન એવી વસ્તુ છે કે એ પ્રાઇમરીલી નોનવેજ વસ્તુ છે. ઓકે. હવે અમારે એવું હતું કે આપણે વેજમાં કરવું છે, તો અમે શું કર્યું કે વેજમાં આપણે પુટીનને આપણે ઇન્ડિયનાઇઝ અને અલગ અલગ ક્વિઝિન્સને આપણે ટચ આપી શકીએ એમ છે. તો અમે એક સાથે 7-8 ફ્લેવર કાઢ્યા. મેક્સિકન પુટીન કાઢ્યું, તંદૂરી ટિક્કા, પનીર બેઝડ, પછી અમે ઇટાલિયન કાઢ્યું. તો અમે અહીંયાના ક્રાઉડ માટે અમે શું કર્યું કે આપણે અલગ અલગ ઓપ્શન્સ આપ્યા કે જે રીતે જેને જે ગમે પુટીન એ ઓર્ડર કરી શકે. ત્રેસ અમિગોઝમાં અમારે એવું રહેવું હતું, મેક્સિકન રેસ્ટોરન્ટમાં અમારે ઈચ્છા હતી કે અમે લોકો જેટલું પણ ઓથેન્ટિક, અગેન મેક્સિકન ફૂડ ઇઝ વેરી નોનવેજ ફોકસ્ડ ક્વિઝિન, પણ અમારે વેજ કરવું હતું. તો અમે કર્યું કે ચલો આપણે ઓથેન્ટિક ના કરી શકીએ, પણ આપણે નિયર ઓથેન્ટિક એક્સપિરિયન્સ આપી શકીએ. તો અમે લોકો મસાલા નથી વાપરતા, અમે લોકો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અમે ઘણા બધા ઇમ્પોર્ટ કરીએ છીએ, અમે લોકો બધું ઇન હાઉસ બનાવીએ છીએ. સાલ્સાસ બધા ફ્રેશ ઇન હાઉસ બને છે, સાવર ક્રીમ, કેસો ચીઝ છે. તો અમે પેકેજ ગુડ્સમાં નથી માનતા. તો અમે લોકો જેટલો નિયર ઓથેન્ટિક એક્સપિરિયન્સ બની શકે એટલો અમે આપી રહ્યા છીએ અમારા મેક્સિકન રેસ્ટોરન્ટમાં. અને અમારા બર્ગર ને પુટીન જોઈન્ટમાં અમે લોકોએ જેટલું થોડું ઇન્ડિયનાઇઝ કરી શકીએ અમે કર્યું છે અમારા ઓડિયન્સ માટે. તો માત્ર કેનેડિયન અને મેક્સિકન જ કેમ? તમારું બેકગ્રાઉન્ડ જોઈએ તો તમે યુએસએ અને બીજા ઘણા કન્ટ્રીઝ સાથે તમારું અટેચમેન્ટ અને જે રહ્યું છે કનેક્શન, તો માત્ર મેક્સિકન ફૂડ અને કેનેડિયન ફૂડ જ? સો એમાં શું છે કે આપણે જ્યારે મેક્સિકન ક્યુઝિનની વાત કરીએ ને, તો એ સૌથી ક્લોઝેસ્ટ ક્યુઝિન છે ઇન્ડિયન ક્યુઝિનથી. ઓકે. સો કેવું છે કે કલ્ચર્સ બહુ ઓવરલેપ થાય છે. સરપ્રાઇઝિંગલી આપણે વર્લ્ડના 2 કોર્નર્સ છીએ, પણ બહુ બધી સિમિલારિટીઝ છે. કારણ કે જો આપણે મકાઈનો લોટ હોય એ અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ. એક મસાલાની વાત કરું તો જીરા, ક્યુમિન, વેરી કોમન સ્પાઇસ ઇન્ગ્રીડિયન્ટ ઇન મેક્સિકન ક્યુઝિન એન્ડ ઇન્ડિયન ક્યુઝિન. તો અમારા માટે એ પણ એવું જ હતું કે ઇન્ડિયન પેલેટ માટે મેક્સિકન બહુ સારી રીતે સેટ થશે, અને અમારું પણ ફેવરેટ ક્યુઝિન હતું જ્યારે અમે બહાર હતા. એટલા માટે અમે ડિસાઇડ કર્યું કે મેક્સિકન. કારણ કે જુઓ તો આપણે કલ્ચર્સમાં પણ સિમિલારિટીઝ કેવી છે કે આપણા ત્યાં શ્રાદ્ધ હોય, કરેક્ટ. ત્યાં એક બહુ મોટું ફેસ્ટિવલ છે ડે ઓફ ધ ડેડ. હા, એ એક્ઝેક્ટલી સેમ શ્રાદ્ધ જેવું જ છે. અને અમે લાસ્ટ યર બહુ મોટી રીતે સેલિબ્રેટ પણ કર્યું હતું ડે ઓફ ધ ડેડ,
જે આખો એક વીક ચાલ્યો હતો અને બધા આપણા પૂર્વજોના ખાસ વાનગીઓ બનાવે અને આમ એમની સામે પ્રેઝન્ટ કરે. તો એક કોઈ પણ કલ્ચરને જાણવા માટેનો રિસર્ચ વર્ક, ત્યાં રિસર્ચ કરવું બહુ જરૂરી છે. તો મેક્સિકન ફૂડનું તમે રિસર્ચ કર્યું હતું કે મેક્સિકોમાં રહ્યા છો, કે તમારું બેકગ્રાઉન્ડ મેક્સિકો વિશે જરા જણાવો. યસ, તો અમે 3 Amigos ચાલુ કર્યું ને એના થોડા સમય પહેલાં જ મેં મેક્સિકોમાં નાના રિમોટ એરિયાઝમાં હું જઈને આવ્યો છું. મેં રોડ ટ્રીપ કરી અક્રોસ મેક્સિકો, અને એક નાનકડું શહેર છે કોત્ઝકોઆલ્કોસ કરીને, સધર્ન સ્ટેટ ઓફ મેક્સિકોમાં વેરાક્રુઝ કરીને સ્ટેટ છે. એકદમ જ બીચ અને કોસ્ટલ ટાઉન છે, તો ત્યાં હું 1.5 મહિનો બી રહેલો છું. તો હું મેક્સિકોમાં નાના ફૂડ જોઈન્ટ્સમાં મેં ખાધેલું છે, સારી રેસ્ટોરન્ટમાં ખાધેલું છે. અને રિસર્ચ હું ક્યાંય બી જઉં તો હું ઓલવેઝ રિસર્ચ બહુ જ કરતો હોઉં છું. આખા વર્લ્ડમાં હું જ્યાં બી જાઉં, અત્યારે તો ઇનફેક્ટ હું આખા વર્લ્ડમાં ક્યાંય બી ટ્રાવેલ કરું, હું સૌથી પહેલાં મેક્સિકન ક્વિઝિન ખાઈશ અને પછી હું મારી બર્ગર્સ ટ્રાય કરીશ. એટલે મારા ભાઈબંધો તો ઘણી વાર અમે ટ્રીપ પર જઈએ તો કે ભાઈ તું તારું રિસર્ચ કર, આપણે રાતે મળીએ, એવી વસ્તુ છે. તો મેક્સિકોમાં મેં બહુ જ ટ્રાવેલ કરીને બહુ જ શીખ્યો, બહુ જ એના અલગ મેં ઇન્ગ્રીડિયન્ટ્સ ટ્રાય કર્યા, અલગ ટાઈપના સૂપ્સ, અલગ ટાઈપની સ્ટૂ બેઝ ડિશિસ, અને રિસર્ચ કર્યા પછી અમે લોકો અહીંયા અમદાવાદમાં આવ્યા. અને હું અમેરિકામાં હતો ત્યારે હું ઓલમોસ્ટ દર બીજા દિવસે હું મેક્સિકન ક્વિઝિન ખાતો હતો. તો અમે જ્યારે નક્કી કર્યું કે આપણે પુટીનરી સક્સેસફુલ બ્રાન્ડ થઈ ગઈ છે, આપણે બર્ગર્સમાં આપણે આટલું સારું કામ કરી રહ્યા છીએ, તો પછી આપણે હવે કંઈ નવું કરવું જોઈએ, અને અમને એક શોપ આવેલી. આ પછી એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જેવું હતું કે અમારી જ્યાં ઓલરેડી જ્યાં અમારો સ્ટોર હતો એની બાજુમાં એક સ્ટોર ખુલ્યો. જોઈતું તું ને વૈદે કર્યું. ત્યારે મેં નક્કી નહોતું કર્યું, પણ હવે આવ્યું એટલે મેં કીધું કે ચાલો આપણે ભાડે લઈ લઈએ અને પછી નક્કી કરીએ કે આપણે શું કરશું. તો મારે મેક્સિકનમાં મારે બહુ ઈચ્છા હતી, મેં પાર્ટનર્સને મેં પ્રેઝન્ટ કર્યું, મેં કીધું કે આપણે સિરિયસલી આપણે આમાં કંઈ ટ્રાય કરવા જેવું છે. અમુક ડિશિસ બનાવડાવી અમે બધાને ભાઈ, અને પછી અમે નક્કી કર્યું કે આપણે મેક્સિકન કરવાનું જ છે. અમદાવાદમાં અત્યારે કોઈ નથી કરી રહ્યું. ખાવું અને એક્સપેરિમેન્ટ કરવું અને રિસર્ચ કરવું, તો કેવી રીતે એક્સપેરિમેન્ટ એક્ઝેક્ટલી તમે કરતા હતા? કારણ કે એક ઇન્ગ્રીડિયન્ટ, એક એના જે એલિમેન્ટ્સ હોય એને સમજવા, એની પ્રોસેસ સમજવી, તો તમે ત્યાં કોઈ કુક્સને મળતા હતા કે ત્યાં કોઈ રેસ્ટોરન્ટમાં તમે જઈને? તો હું શું કરું, હું કોઈ બી રેસ્ટોરન્ટમાં જઉં, મને કોઈ વસ્તુ બહુ ગમે તો હું ઓલવેઝ મેક શ્યોર કરું કે હું શેફ સાથે થોડી વાર મારી વાત થઈ શકે, કંઈ જાણવા મળે, કંઈ શીખવા મળે. અને શેફ્સને બધાને બી બહુ ગમે જ્યારે કોઈ કસ્ટમર તમને બહુ, ત્યાં એવું કલ્ચર છે કે શેફ્સને મળો અને શેફ સાથે વાત કરો તો દે ગેટ ઇન્સ્પાયર્ડ કે હા ચલો હું કહું મારી વાતો. ત્યાં એવું કશું છે નહીં, રાઈટ? એક્ઝેક્ટલી. હા, અને ઘણીવાર શું શેફ્સ પોતે બી બહાર ફરતા હોય, કરેક્ટ. તો હું ઘણીવાર અડધો 1 કલાક મારે થઈ જાય, તો હું બહુ જ એમનું બેકગ્રાઉન્ડ જાણવા માંગતો હોઉં. કારણ કે ઘણીવાર શું ફૂડ સમટાઈમ્સ કમ્સ ફ્રોમ ધ હાર્ટ. ઘણા શેફ્સની સ્ટોરી હોય છે એ ફાઇનલી તમને પ્લેટ ઉપર બી જોવા મળતી હોય છે. એટલે બહુ જ શીખવા મળ્યું, બહુ જ. અને ઘણા લોકો સાથે હું ટચમાં બી છું. અમારે ફ્યુચરમાં એક વસ્તુ એવી કરવી છે કે આપણે મેક્સિકોથી શેફ્સ લાવવા છે અમદાવાદમાં, અને અમે લોકો એ લોકોને 1 મહિનો અહીંયા અમે સ્ટે આપશું, એ લોકોને 15 દિવસ આપણે ટ્રેનિંગ કરશું સ્ટાફની, અને અમે એમનું જ ક્વિઝિન અમે ચલાવીશું, એમનું જ મેન્યુ ચલાવીશું. એટલે અમને એ લોકોને બી એક પ્લેટફોર્મ આપવું છે, એ લોકોને બી ગ્લોબલ એક્સપોઝર આપવું છે, અને અમદાવાદને બી આપણે અલગ ગ્લોબલ ક્વિઝિનનું ઓથેન્ટિક એક્સપિરિયન્સ બનાવવું છે કહી શકાય. તો ત્યાંના શેફ્સ પાસેથી વાત સમજવાની અને અહીંયાના શેફ્સને વાત કન્વે કરવાની, ઇટ્સ અ 3 સ્ટેપ પ્રોસેસ, બરાબર? તો એ પ્રોસેસ કેવી રહી? સો કેવું રહ્યું કે અમારી સાથે જે પણ એમ્પ્લોઈઝ છે હવે બહુ વર્ષોથી છે હવે, અને અમે જ્યારે એમને ટ્રેનિંગ આપીએ ને તો અમે પોતે જ ટ્રેનિંગ આપીએ. તો પહેલાં અમે ટ્રેનિંગ લઈએ, અમે બધા એક્સપેરિમેન્ટ્સ કરીએ. એટલે આઈ કેન સે કે જેટલું પણ ફૂડમાં, જેટલા મેન્યુમાં જેટલા બી ડિશિસ છે બધા તમને લોકોને બનાવતા આવડે છે. કરેક્ટ. તો આ ઇન્ડસ્ટ્રીમાં અમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવા માંગતા. એટલે કાલે એવું હોય કે અમારે બધું ચલાવવાનું હોય તો અમે ચલાવી શકીએ. તો એ સ્કિલ હોય ને ત્યારે જ અમે આ બધું એક્ઝિક્યુટ કરી શકીએ અને કન્સિસ્ટન્સી રાખી શકીએ. અને કન્સિસ્ટન્સી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બિઝનેસમાં, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં. હા, અમારું મેઇન ફોકસ, મેઇન પ્રાયોરિટી કન્સિસ્ટન્સી જ છે. એના કારણે અમે બધું અમારા કંટ્રોલમાં જ રાખતા હોઈએ છીએ. એક કલ્ચર વિશે બી વાત કરવી છે કે તમે કીધું કે બહુ બધા કન્ટ્રીઝના એક્સપોઝર તમે પણ લીધા છે. તો અત્યારે યુથની જ આપણે વાત કરીએ તો બહારના કન્ટ્રીઝમાં યુથ ડેવલપમેન્ટ અને ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી તમે આટલું બધું ફર્યા પછી પણ ઇન્ડિયામાં અમદાવાદને તમારા બિઝનેસ માટે એક તો પસંદ કર્યું છે, એનું કારણ પહેલાં મને જણાવો. સો આમાં કેવું હતું કે હું ને લવનીત, અમારી માટે એવું હતું કે આપણે ઇન્ડિયા તો પાછા આવું જ છે. એ બી બહુ મોટી વાત છે, કારણ કે લોકો એક વખત ફોરેન ગયા પછી, એસ્ટાબ્લિશ થઈ ગયા પછી, ભણ્યા પછી, ત્યાંની કમાઈ પછી ઇન્ડિયામાં આવીને કમાવાનું વિચારવાનું લોકો ઓછું પ્રિફર કરતા હોય છે. એ બી એક તમે લોકોએ કર્યું. અને બીજું કે અહીંયા આવ્યા પછી અમદાવાદ જ કેમ?
ઘર તે ઘર છે, તમે સમજો ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે. આમ અમારે એ તો હતું જ કે અમારે ઘરે આવવું છે પાછા. આપણે અહીંયા આવીને ફિગર આઉટ કરી લઈશું, આપણે અહીંયા આવીને આપણે ચર્ચા કરશું શું કરવું છે, પણ એ અમારે ફિક્સ હતું કે આપણે પાછા આવીશું અને ઇન્ડિયામાંથી જ આપણે કંઈ ચાલુ કરશું, કારણ કે અમે વી આર વેરી કનેક્ટેડ ટુ ઇન્ડિયા. અમારી માટે હોમ મીન્સ અ લોટ. બિઝનેસ સાચું કહું તો સેકન્ડરી વસ્તુ છે, પૈસા સેકન્ડરી વસ્તુ છે, પણ આપણે અહીંયા બધા સાથે રહેવું અને ભાઈબંધો સાથે સ્પેશિયલી મોકો મળે કે આપણે કંઈ સાથે કરવું, એ અમારે નહોતો ગુમાવો. અને અમેરિકામાં તમે બહાર રહેશો તો તમે ત્યાંના સિટીઝન નથી, તમે ત્યાં આઈ થિંક કનેક્ટ નહીં જ કરી શકો. તમને ઓલવેઝ લાગશે કે ઘર તો ઘર છે, ઇન્ડિયા મારું ઘર છે, હું અહીંયા વિઝિટર છું, કે હું અહીંયા રહેવા આવ્યો છું, કામ કરી રહ્યો છું. કર્મભૂમિ ભલે હોઈ શકે પણ ઘર છે. એટલે અમે વિચાર્યું કે આપણે ઘર અને કર્મભૂમિ બંને એક જ કરીએ અને અહીંયાથી આપણે ચાલુ કરીએ. ગ્લોબલ જવું છે 100%, ગ્લોબલ અમે 100% જવું છે. પણ અમદાવાદ અમદાવાદ બેઝ કંપની, ઇન્ડિયા બેઝ કંપની, ડુઈંગ બિગ થિંગ્સ અમારી માટે બહુ મોટી પ્રાયોરિટી છે. બહુ જ અમદાવાદ માટે પણ મોટી વાત છે. બીજું કેનેડા બી એક એવું કન્ટ્રી છે કે જે હાફ ઇન્ડિયા, ત્યાં લોકો તમે રસ્તા પર તમને ઇન્ડિયન લોકો જ જોવા મળે. ત્યાંથી પાછું આવું તમારા માટે મુશ્કેલ હતું? એ જેવું તેજે કીધું, મેં પેરેન્ટ્સને કીધું જ હતું કે મારી જન્મભૂમિ પણ આ છે, મારી કર્મભૂમિ પણ આ જ રહેશે, તો હું પાછો આવવાનો જ છું. હું ત્યાં એક બેંકમાં નોકરી કરતો હતો, એક સારો પે સ્કેલ હતો, પણ તો પણ જે એક પેટ્રિયોટિક ફિલિંગ હોય ને, જ્યારે તમે બિઝનેસ કરવા માંગતા હો તો તમારા અંદર એક પેટ્રિયોટિક ફિલિંગ પણ હોય કે ઓકે જે પણ કરવું છે એ આપણા દેશથી જ શરૂ કરવું છે અને ગ્લોબલ લઈ જવું છે. અને એ બહુ જ ક્લિયર હતું મારા મગજમાં કે અમે પાછા આવવાના જ છીએ. કારણ કે બહુ બધા લોકો આ ઇન્ડિયન સિટીઝનશિપ ત્યાગ કરીને બીજી કન્ટ્રીની સિટીઝનશિપ માટે બહુ વર્ષો વિતાય છે, જોબ કરે છે. મારા મગજમાં ક્લિયર હતું કે હું જે પણ કરીશ ભારત માટે કરીશ, ગુજરાત માટે કરીશ, અને મારે પાછો અહીં આવીને જ કંઈક કરવું છે. એ ટાઈમ બીજી કન્ટ્રીની PR માટે કે બીજી કન્ટ્રીની સિટીઝનશિપ માટે એ ટાઈમ સ્પેન્ડ નથી કરવું મારે, પણ દેશ માટે કંઈક કરવું છે. દર્શક મિત્રો, તેજભાઈ અને લવનીતભાઈ સાથે આપણે આવી જ રસપ્રદ વાતો શરૂ રાખીશું, પણ તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે તેજ અને લવનીત વિશે મેક્સિકન ફૂડ અને ગેમિંગ વિશે વાત કરી રહ્યા છીએ, યંગ એન્ટરપ્રિન્યોરશિપ વિશે વાત કરી રહ્યા છીએ. પણ મેક્સિકન ફૂડથી થોડા પાછા વળીએ અને આવીએ ગુજરાતના પારંપરિક ભોજન તરફ. જઈએ તાપી જિલ્લામાં અને જાણીએ કે ત્યાં પારંપરિક ભોજનનો સ્વાદ કેવો હોય છે. પિઝા, પાસ્તા, નૂડલ્સ, બર્ગર, મંચુરિયન, સેન્ડવિચ, હોટડોગ, આહાહા! દોસ્તો, આ બધા ફાસ્ટફૂડના નામ અને આ લોકોને ખાતા જોઈ આપણા મોંમાં પાણી આવી જાય છે, ખરું ને? પણ આપણે સૌ જાણીએ છીએ કે મેદામાંથી બનતી આ પ્રકારની વાનગીઓ ફાસ્ટફૂડ આપણા શરીરને નુકસાન જ કરે છે. ત્યારે આપણે જણાવીએ કે આ ફાસ્ટફૂડના જમાનામાં પણ તાપી જિલ્લામાં એક રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે કે જ્યાં નજીવી કિંમતમાં જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, ચોખા તથા નાગલી જેવા ધાન્યના રોટલાઓ, અન્ય પૌષ્ટિક વાનગીઓ, કઠોળ, દાળ વગેરેની વાનગીઓનું સ્વાદિષ્ટ અને ઘર જેવું ભોજન પીરસવામાં આવે છે. તાપી જિલ્લામાં આપણે જો સહભાગી વન વ્યવસ્થા સમિતિઓ છે અને જો એને એક સુદૃઢ કરવા માટે આપણે એક નવું પ્રયાસ તાપી જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આપણે વનશ્રી કેન્ટીન, આપણે એ વનશ્રી કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. આપણે 2 જગ્યા કાર્યરત છે, એક આપણે ગારામાં પાનવાડી અને એક આપણે ઉકઈમાં. અને એમાં જો આપણે જંગલ વિસ્તારની નજીકના જો ગામોમાં જો આપણે ગામો આવે છે એમાં જો સ્વયં સહાયક જૂથ કાર્યરત છે, એ લોકોને તાલીમ આપીને એ લોકો જો છે એ બહેનો આપણે સ્થાનિક વાનગીઓ બનાવે અને લોકો સુધી આ વાનગીઓના જો ટેસ્ટ છે એ પહોંચે અને એક ટ્રાઇબલ ફૂડ અને ટ્રાઇબલ ઇકોનોમીને એક બળ મળે, એ હેતુથી આપણે આ વંશી કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. ખાસ નાગલી છે મિલેટમાં અને જુવાર, એના રોટલા છે, એની ઘણી બધી આઈટમો અહીં બનાવી પીરસવામાં આવે છે. અને એની પોષણ અને આહારની દ્રષ્ટિએ વાત કરું
તો એમાં ખાદ્ય રેસા છે ભરપૂર પ્રમાણમાં છે કે જે શરીરનું વજન છે ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દી છે, હાઈ બ્લડ પ્રેશર છે, એની જો તકલીફ હોય તો એના માટે મિલેટ એટલે કે એમાં જુવાર અને નાગલી એના જે રોટલા આપવામાં આવે છે એ ખૂબ જ લાભકારક છે. સાથે એમાં એન્ટીઓક્સિડન્ટ છે એ પણ સારા પ્રમાણમાં રહેલું છે. અને નાગલીની હું વાત કરું તો નાગલીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ એ રહેલું છે કે જેનાથી હાડકાં મજબૂત થાય છે. આ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વનશ્રી નામ જેવા જ ગુણ ધરાવતી આ રેસ્ટોરન્ટમાં જૂની પદ્ધતિ પ્રમાણે બનતી પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણવા નિયમિત રીતે લોકો અહીં આવે છે. આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી અને મને અહીંયા ખાવાનું ખૂબ જ ગમ્યું. એકદમ ટ્રેડિશનલ મળે છે એવું, અને મુખ્ય વાત તો એ છે કે અહીંયા બધી બહેનો આનું સંચાલન કરે છે. ખરેખર તો બહેનોએ આગળ આવવું જ જોઈએ. બહેનો પોતાના પગભર થાય તો સમાજનું પણ કંઈક સારું થાય, અને એ રીતે બહેનોને આપણે બધાએ પણ અહીંયા આવીને બહેનોને પ્રોત્સાહન મળે એવું કંઈક કરવું જોઈએ. અને ખાવાનું તો ખરેખર ખૂબ જ સરસ અને હેલ્ધી છે, એકદમ ચોખ્ખું છે. હોટેલ પણ અહીંયા ઘણી છે, છતાંય કેમ આપણે અહીંયા પ્રિફર કરીએ છીએ કારણ કે અહીંયા સ્વચ્છતા છે. રોટલીમાં બધી જ વેરાયટી મળે છે અહીંયા. ઘઉં, ચોખાની, નાગલીની, મકાઈ, બાજરી એ બધી જ મળે છે. અને શાકમાં પણ વેરાયટી અને ટેસ્ટ પણ બેસ્ટ છે. એક્સ્ટ્રામાં પ્રાઇસ પણ 100 રૂપિયા છે એમની, અને એમાં બધું જ મળી જતું છે ઘર જેવું. એટલે જમવાનું અહીંયા જ જમીએ છીએ અને બેસ્ટ છે જમવાનું. દોસ્તો, હાલના સમયમાં લોકો સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓથી પીડાતા આપણે જોઈએ છીએ. એવા સમયમાં આ પ્રકારની પરંપરાગત અને વિસરાઈ ગયેલી વાનગીઓવાળો પૌષ્ટિક આહાર અપનાવવાથી આપણે ઘણી આરોગ્યની સમસ્યાઓમાંથી બચી શકીએ છીએ. અને તાપી જિલ્લાની આ દેશી વાનગીઓ તરફથી પાછો સમય થયો છે મેક્સિકો જવાનો અને જાણવાનો મેક્સિકન ફૂડ અને ગેમિંગ વિશે. તો તેજભાઈ આપણી સાથે ફરી વાતની શરૂઆત કરીશ કે યુથમાં આપણો જે ક્વેશ્ચન અધૂરો રહી ગયો હતો કે યુથનું જે કલ્ચર છે, જે લોકોનું અત્યારની માઇન્ડસેટ છે, તો અબ્રોડ અને ઇન્ડિયામાં ને સ્પેશિયલી અત્યારે અમદાવાદની વાત કરીએ તો કેટલો ફરક છે? સો અમેરિકામાં અમે લોકો, હું 6 વર્ષ રહેલો છું અમેરિકામાં, લવનીત કેનેડામાં બી 4-5 વર્ષ રહેલો છે. અને મને લાગે છે કે ઇન્ટરેસ્ટ, દેશ તમારો ભલે અલગ હોય પણ બધાના ઇન્ટરેસ્ટ બહુ જ સિમિલર હોય છે. એટલે આઈ થિંક યુથ ઇન્ડિયા અને અમેરિકામાં બહુ જ સિમિલારિટીઝ છે. આપણા યુથમાં જેટલી ફેમિલી વેલ્યુઝ છે મેં એટલી જ અમેરિકન યુથમાં પણ જોઈ છે. હું મારા હોસ્ટેલમાં રહેતો હતો, ત્યાં મારા જ માળ ઉપર તમે માનશો નહીં કેટલા કન્ટ્રીના લોકો રહેતા હતા. ઓકે. અમેરિકન્સ, રશિયન્સ, મંગોલિયન્સ, ચાઇનીઝ, સાઉથ કોરિયન, જેપનીઝ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને મોરોકો, આટલા લોકો ખાલી મારા ફ્લોર ઉપર રહેતા હતા. એટલે મને, હું ઇન્ડિયન, એક્ઝેક્ટલી. તો મને બધાના કલ્ચર વિશે એટલું જાણવા મળ્યું. અને મેં એક વસ્તુ જોઈ, ઘણીવાર રાતે કેવું થતું હતું કે હું પાછો આવ્યો, રાતે મારો ફ્રેન્ડ છે એ ગિટાર વગાડી રહ્યો હતો અને કે બધાને ભેગા કર્યા, અમેરિકન ફ્રેન્ડ, અને કે મારા દાદાની બર્થડે છે, બધા ભેગા થાઓ અને આપણે બધા એમને વિડીયો કોલ કરીએ અને આપણે એમની માટે હેપી બર્થડે ગીત ગાઈએ. તો મેં ફેમિલી વેલ્યુઝ પણ એટલી જોઈ છે જેટલી આપણા ઇન્ડિયન્સમાં છે મેં ત્યાં જોઈ છે. અને મને બહુ જ શીખવા મળ્યું, બહુ જ જાણવા મળ્યું. એટલે આ જે યુથનું, અમારે જે ફૂડમાં અમારું યુથ ઇઝ અ વેરી બિગ ઓડિયન્સ. અને ગેમિંગમાં એવું છે કે ગેમિંગ માટે પણ બહુ જ મોટી ઓડિયન્સ છે. તો અમે બહુ જ સમજી શીખીને અમારા બિઝનેસને અમે એ રીતે ક્યુરેટ કરીએ છીએ કે બધી અત્યારે ગેમિંગ કંપની અમારે ગ્લોબલી કેટર કરી શકે એમ છે. તો બહુ જ સિમિલારિટીઝ છે. એટલે અમે એવું કર્યું છે કે અત્યારે અમે લોન્ચ ભલે ગ્લોબલ કરી રહ્યા છીએ, અમે ફોકસ કરી રહ્યા છીએ કે અમેરિકામાં ફોકસ કરી રહ્યા છીએ. અમે ઓલરેડી ક્રિએટર્સ ઓનબોર્ડ કરી દીધા છે ઓસ્ટ્રેલિયાથી, યુએસથી, યુકેથી. અમે સાઉથ કોરિયામાં પણ વાતો કરી રહ્યા છીએ. તો અમને જે એક્સપિરિયન્સ છે, જે જાણવા મળ્યું, એ અમે બિઝનેસમાં બહુ સારી રીતે અપ્લાય કરી શકીએ છીએ. બહુ જ સિમિલારિટીઝ છે, નાની નાની વસ્તુ ઉપર નીચે હોય, પણ ઇન ધ એન્ડ એવરી વન ઇઝ વેરી સિમિલર. સારા લોકો બી હોય છે બધે, ખરાબ લોકો પણ હોય છે. બીજી એક સિક્કાની જેમ બે બાજુ હોય, એમ સારી અને ખરાબ તમે કહ્યું એમ હું એ વાતને જ કન્ટિન્યુ કરીશ. અને આપણે તમારી સફળતાની વાતો તો કરી, પણ તમારા સ્ટ્રગલ ફેઝ વિશે પણ જાણીશ કે આઈને તમે કીધું કે તમારે આ કામ પણ સ્વીકારવું પડ્યું, આ કામ પણ સ્વીકાર્યું, કારણ કે આફ્ટર ઓલ યુ આર ડુઈંગ ધીસ ફોર મની. છેલ્લે રેવન્યુ તો જનરેટ કરવાની જ છે. તો એ સ્ટ્રગલના દિવસો તમારા કેવા રહ્યા અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે કેટલું સ્ટ્રગલ કર્યું? સો ફૂડમાં અમે સૌથી પહેલાં ચાલુ કરેલું અમારા લોકો પાસે, અમારે બહુ જ નાના લો કોસ્ટથી અમારે ચાલુ કરવું. તો અમારી સ્ટાર્ટિંગ હતી એક ફૂડ પાર્કમાં. ફૂડ પાર્કમાં એક નાનકડો 100-150 સ્ક્વેર ફૂટનો અમારો એક ફૂડ સ્ટોલ હતો, જેની અંદર અમે ચાલુ કર્યું. ત્યાંથી અમે ચાલુ કર્યું. અમે એવા બી દિવસો જોયા છે કે અમને
અત્યારે ભલે અમારી 4-5 રેસ્ટોરન્ટ છે, અમે એવા બી દિવસો જોયા છે કે કાલે આપણે રેસ્ટોરન્ટ ચાલુ રહેશે કે નહીં રહે. કોઈ જગ્યાએ કોઈ નાના પ્રોબ્લેમ્સ. બિઝનેસમાં કેવું છે, અમે સવારે ઉઠીએ એટલે એવરી ડે ઇઝ અ ન્યૂ ચેલેન્જ. એવરી ડે ઇઝ અ ન્યૂ ચેલેન્જ કે અહીંયા લાઇટ બંધ થઈ ગઈ, પેલી બાજુ તો સ્ટાફમાંથી 2 જણ નથી આવ્યા, ફોન નથી ઉપાડી રહ્યો. તો બહુ જ રેન્ડમ ચેલેન્જીસ હોય છે. એટલે યુ હેવ ટુ વેક અપ, બી હેપી, ફેસ ધ ડે વિથ અ સ્માઇલ અને કમ અપ વિથ સોલ્યુશન્સ ફોર નાના પ્રોબ્લેમને ધીરે ટેકલ કરવાના અને શાંતિથી ઘરે જઈને જમીને સૂઈ જવાનું. કાલે નવો દિવસ છે, નવા ચેલેન્જીસ છે. રાઈટ. લવનીતભાઈ, આપની પાસે આવીશ ને જેમ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એમણે સ્ટ્રગલની વાત કરી, ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું છે કે છોકરાઓને લાઈક યુથની જ વાત કરી રહ્યા છીએ આપણે, તો એક લત લાગી જતી હોય છે. નેગેટિવ પોઈન્ટ્સ પણ એના છે, તો એનાથી બચવા માટે તમે શું એને ટ્રાય કરી રહ્યા છો? સો મને એવું લાગે છે કે એક પેરેન્ટલ કંટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે બહારના દેશોમાં લોકો કરતા હોય છે પણ ઇન્ડિયામાં નથી કરતા. જેમ કે અમેરિકામાં કે એવા કોઈ દેશમાં પેરેન્ટ્સ શું કરે છે કે 13 વર્ષ 15 વર્ષ સુધી એક સર્ટેન એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે ડિજિટલ લાઈફમાં. એ આપણે નથી કરતા. અત્યારે અમે બહાર જઈએ તો જોઈએ કે 5 વર્ષના છોકરા છોકરીઓ પણ એવી વસ્તુઓ કરતા હોય જે એકચ્યુઅલી 13 ઉંમર અથવા 15 ઉંમરથી ઓછા બાળકોને ના કરવી જોઈએ. તો એક ડિજિટલ સ્પેસમાં પણ એક કંટ્રોલ લાવવું પેરેન્ટ્સ માટે બહુ જરૂરી છે. અને અમે એ જ ફોકસ કરીએ છીએ કે જે પણ અમે કરીએ એ સેફ એન્વાયરમેન્ટ રાખીએ છોકરાઓ, એટલે નાના છોકરાઓ માટે અને છોકરીઓ માટે પણ. તો અમારું જે પ્લેટફોર્મ છે તો એનું હું થોડું બ્રીફ આપી શકું તો હું વધારે સારી રીતે આને એક્સપ્લેન કરી શકીશ. તો જેમ લવનીતે કીધું કે પેરેન્ટલ કંટ્રોલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારા પ્લેટફોર્મ થ્રુ કિડ્સ ગેમર્સ છે, 15 year olds છે, 20 year olds છે, વી કેટર ટુ 30+, 40 year olds ઓલ્સો. તો આમાં કેવું છે કે અમે લોકો સૌથી પહેલાં અમારા પ્લેટફોર્મમાં એજ રિસ્ટ્રિક્શન્સ રાખીએ છીએ. પછી અમે લોકો એક વેટિંગ પ્રોસેસ પણ રાખીએ છીએ. તો અમારા પ્લેટફોર્મમાં ગેમર્સ એમના ફેવરિટ સ્ટાર્સ સાથે ગેમ રમી શકે છે. તો અમે લોકો સ્ટાર્સ માટે પણ સેફ એન્વાયરમેન્ટ કરીએ છીએ અને ગેમર્સ માટે પણ સેફ એન્વાયરમેન્ટ કરીએ છીએ. તો અમારે એક વેટિંગ પ્રોસેસ હોય છે, ઇન્ટરવ્યૂ પ્રોસેસ પણ હોય છે અને પછી જ અમે એ લોકોને અમારું પ્લેટફોર્મ યુઝ કરવા દઈએ છીએ. રેન્ડમલી અમે લોકો વેટિંગ કરીએ છીએ, બેચીસ લઈએ અને પછી અમે લોકો એની અંદર મલ્ટી લેવલ વેટિંગ કરતા હોઈએ છીએ. એ ખૂબ જરૂરી એકચ્યુઅલી પ્રોસેસ છે. તો આ ગ્લિચ ઓવર વિશે ટૂંકમાં માહિતી કંઈ તમે આપી શકો? હા, તો બેલાબેન કેવું છે, અત્યારે આખા વર્લ્ડમાં તમે જોશો તો મીટ એન્ડ ગ્રીટ્સ બહુ થતા હોય છે. જે લોકો ફેમસ હોય છે એ લોકો તમને મળવા માટે તમે પૈસા આપીને તમે એમની સાથે ફોટો પડાવી શકો છો, 2 મિનિટ, 5 મિનિટ, 30 સેકન્ડ્સ. તો એમાં આખા વર્લ્ડમાં બહુ જ કોમન ફિનોમિનન છે. અમે લોકો એ જ ફિનોમિનન અમે ગેમિંગમાં લાવી રહ્યા છે. અત્યારે કેવું છે કે તમે જોશો તો સ્ટ્રીમિંગ ઇન્ડસ્ટ્રી બહુ જ પોપ્યુલર છે. તો લોકો પોતાનો ફેસ કેમેરા નીચે મૂકતા હોય છે ને આપણે એમને સ્ક્રીનમાં ગેમ રમતા જોઈ શકીએ. આ લોકોને લાખો કરોડો લોકો આખી દુનિયામાં જોતા હોય છે, પણ એ લોકો એમની સાથે કનેક્ટ નથી કરી શકતા. ખાલી ચેટ આપી શકે પણ કદાચ સ્ટ્રીમર જોવે ના જોવે. તો અમે લોકો ગ્લિચ ઓવર થ્રુ એ લોકોને પ્લેટફોર્મ આપી રહ્યા છે કે તમે એઝ અ ફેન તમારા ફેવરિટ સ્ટ્રીમરને એમની જ ગેમમાં તમે જોઈ રહ્યા છો, તમે જોવાનું બંધ કરો, તમે એમાં જોડાઓ. તો અમે આખું ટેકનોલોજી બિલ્ડ કરી છે આની અરાઉન્ડ, જેમાં ફેન્સ અને સ્ટાર્સ એકસાથે રમી શકે. 15 મિનિટથી 30 મિનિટ સુધી એ લોકો ફોન કોલ અટેન્ડ કરી શકે અને દે કેન ક્રિએટ મેમરીઝ. જેની માટે અમે અત્યારે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, UK, સાઉથ કોરિયા અમે બહુ બધા ક્રિએટર્સ ઓનબોર્ડ કર્યા છે. ઇવન લોન્ચની પહેલાં અમે લોન્ચ કરશું, પછી શક્યતા છે કે આ અમદાવાદની કંપની ગ્લોબલ લેવલ પર બહુ જ મોટું કામ કરી શકે છે વિડીયો ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં. ઇન શોર્ટ, ગેમર અને સ્ટાર્સ બંનેની ફેન્ટેસીઝને ઇન્ક્લુડેડ તમે આ ગેમ એક્ઝેક્ટલી વર્ચ્યુઅલ મીટ એન્ડ ગ્રીટ્સ તમે સમજી શકો આમાં. એ અમે બનાવ્યું છે અત્યારે અને હોપફુલી લોન્ચ પછી વી ગો ગ્લોબલ. બીજું એક કાર્યક્રમના અંતમાં આપણી પાસેથી કે યંગ એન્ટરપ્રિન્યોરશિપ વધારે ડેવલપ થાય, લોકો વધારે, ગુજરાતી એટલે ધંધાનો એક રાહદારી કહેવાય, તો એના માટે આપ યુથને શું મેસેજ આપશો? આઈ થિંક યુથને હું એ મેસેજ આપવા માંગીશ કે અગર તમારે બિઝનેસ કરવો છે તો યુ હેવ ટુ સ્ટે ફિયરલેસ અને ટેક ઓન એવરી સિંગલ ડે વિથ અ વેરી ક્લિયર માઇન્ડ. ડુ નોટ ગીવ અપ, કીપ ફાઇટિંગ અને હાર્ડવર્ક ઇઝ ડેફિનેટલી હાર્ડવર્કની તમને ફ્યુચરમાં તમને ફળ મળશે જ. તો તમે મહેનત કરતા રહો. લવનીતભાઈ, અમને પાસેથી પણ હું એ જ મેસેજ યુથ માટે માંગીશ. Just keep smiling and face every challenge that comes your way. एक हंसी रख के मुंह पे आप करते जाइए. अगर आप दिल से करते रह रहे हैं तो बस आगे बढ़ते जाइए. एक दिन आपको जो
सोचा है आपको वो मिलेगा ही એટલે मिलेगा। વિવેકાનંદનો એક કોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે સફળતા તો તમારા રસ્તા પર આવવાની છે, પણ ત્યાં સુધી પહોંચવા માટે તમારે સ્ટ્રગલ કરો છો, એ સ્ટ્રગલ વચ્ચેથી મૂકી નથી દેવાની. તો દર્શક મિત્રો, આ સાથે જ આજની આપણી ચર્ચાનો આપણે અહીં અંત લાવીશું. તેજ અને લવનીતભાઈ બંનેનું ખૂબ ખૂબ આભાર કે આપણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી સુંદર વાતો કરી.